થી 5 કસરત શીખવીશ કે જે તમારા પેટની ચરબી ઓછી કરવા માટે, ઇમ્યુનિટી મજબૂત કરવા માટે, કોઈ પણ વાયરસ તમને વારંવાર જલ્દીથી ઇફેક્ટ કરતો હોય એ ઇફેક્ટ ન કરે અને તમારું શરીર પણ એકદમ પાવરફુલ બને, ફેફસા પણ સારા થાય અને શરીરમાં પણ જે તાકાત છે એ વધે, શરીરના અલગ અલગ ભાગની ચરબી ઘટે અને એકદમ દેશી રીતે આરામથી નીચે બેસીને તમારા ગોઠણમાં પણ કોઈ તકલીફ ન થાય એ રીતના હું તમને 4 થી 5 એવી કસરત શીખવીશ કે જે તમને ખૂબ જ હેલ્પ કરશે તમારા પેટની ચરબી ઓછી કરવામાં અને ઓવરઓલ તમારું શરીર છે એને પાવરફુલ મજબૂત બનાવવામાં। જી હા દોસ્તો, આ કસરત માટે સૌથી પહેલા તમારે બંને પગને આ રીતના રાખવાના છે। સવારમાં ઉઠી પથારીમાં સૂતા સૂતા પણ કરી શકો। પથારીમાંથી જેવા ઉઠો છો 2 મિનિટ માટે શાંતિથી પથારીમાં આ રીતના પલાઠી વાળીને તમારે બેસવાનું છે કે જેથી આપણા શરીરનું બ્લડ સર્ક્યુલેશન એકદમ નોર્મલ થાય અને તમે કોઈ પણ કસરત કરવા માટે રેડી થઈ શકો, બરાબર છે। ત્યાર પછી તમે 2 ગ્લાસ પાણી પી તમારું પેટ સાફ કરી શકો। જો પેટ સાફ ન થતું હોય તો પણ કોઈ વાંધો નથી, આ કસરત તમે આરામથી કોઈ પણ પોઝિશનમાં કોઈ પણ રીતે કરી શકો। આના માટે સૌથી પહેલા તમારે બંને હાથને આ રીતના લોક કરવાના છે। તમે આ વિડીયો જોતા જોતા પણ મારી સાથે પણ જો તમારું પેટ ખાલી હોય તો તમે આપણી સાથે પણ આ એક્સરસાઇઝ કરી શકો। આના માટે સૌથી પહેલા બંને હાથ આ રીતના ઉપર કરો। આ રીતના તમારે બંને હાથને જોઈન કરીને વાળવાના છે। બંને પગને આ રીતના થોડા વાઇડ રાખવાના છે અને ત્યાર પછી આ રીતના આ કસરતને કરવાની છે। 1 2 આ રીતના તમારે થોડું પાછળ આવવાનું, ત્યાર પછી બંને પગની ઉપરથી તમારા હાથને લઈને જવાના છે। આ રીતના તમારે કમસે કમ એક સેટ છે એ 10 થી 12 વખત કે 15 વખત તમારે આવી રીતના કરવાનો છે। આ સૌથી પહેલી કસરત હતી કે જે તમારા શરીરની જે નીચેના ભાગની, પેટની જે નીચેના ભાગની ચરબી છે કે જે તમને વધી ગઈ હોય એ ચરબીને તોડવાનું કામ કરશે। ત્યાર પછી ઉલટી દિશામાં પણ આ રીતના તમે કરી શકો। કમસે કમ 10-10 વખત બંને દિશામાં એક સેટ છે એ કરવાનો છે, બરાબર છે। 10-10 વખત એટલે ટોટલ 20 વખત આ પહેલી કસરત છે એ તમારે કરવાની છે। કોઈ પણ કસરત કર્યા પછી 1 મિનિટનો રેસ્ટ લેવો ખૂબ જ જરૂરી છે। જેમ કે મેં અહીંયા આ પહેલી કસરત કરી એ પછી તમારે 1 મિનિટનો રેસ્ટ એટલે તમે એમાં શવાસનમાં પણ સૂઈ શકો અથવા તો નોર્મલ આ પોઝિશનમાં શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન આપી અને નોર્મલ બેસી શકો, બરાબર છે। તો પહેલી કસરત હતી જેના તમારે ટોટલ 3 થી 4 સેટ કરવાના છે। એક કસરત 10 વખત આ રીતના અને 10 વખત બીજી રીતના, આવી રીતના તમારે કરવાની છે। ત્યાર પછીની એક એક્સરસાઇઝ છે જે સૂતા સૂતા આરામથી કરી શકે, કોઈ પણ વ્યક્તિ કરી શકે, જેમને ગોઠણની તકલીફ હોય એ પણ કરી શકે। બંને હાથની હાથ છે એને આ રીતના જમીન ઉપર રાખી પગને સીધા રાખો અને આ રીતના થોડા ઉપર ઉઠાવી લો। દિવાલથી દૂર રહેવાનું છે, આ તો હું તમને વિડીયોમાં દેખાઈ જાય એ માટે તમને આ રીતના બતાવું છું। આવી રીતના તમારે 30 સેકન્ડ માટે બંને પગને ઊંચા કરી અને સૂવાનું છે। આ તમારી નાભીને પણ સેટ કરી શકે। જે લોકોને નાભી વારંવાર ખસી જતી હોય, જેને આપણે અંબોય ખસી જવી કહીએ કે પીચોટી ખસી જતી હોય, ખાલી 10 થી 20 સેકન્ડ આવી રીતના રહેશો એટલે આખું શરીર ધ્રુજવા માંડશે। તમારા જે નાભી જે સેટ નથી અથવા તો વારંવાર ખસી જાય છે, ખાલી આ કસરત રેગ્યુલર થોડા દિવસ માટે કરતા રહેશો, તમારી નાભી છે એ પોતાના સ્થાન ઉપર આવી જશે અને પેટની નીચેનો ભાગ ચરબી છે એ પણ ઓછી થઈ જશે અને જલ્દીથી તમારા જે પેટના ભાગના મસલ છે એ પણ ખૂબ જ સારા થવા માંડશે। નાભી ખસી જવાથી, ઉપર નીચે થઈ જવાથી, આજુબાજુ થવાથી આપણને ક્યારેક ઝાડા જેવી તકલીફ થઈ શકે, ક્યારેક કબજિયાત જેવી તકલીફ થઈ શકે, બરાબર છે। તો આ પ્રકારની તકલીફ અગર તમને થાય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું કે આ કસરત કરી અને તમે તમારી નાભીને જલ્દીથી સેટ કરી શકો। ત્યાર પછી ત્રીજી કસરત બતાવું છું। મેં જે બીજી કસરત બીજા નંબરની બતાવી છે એ કસરત કમસે કમ તમારે એક સેટ છે એ 20 સેકન્ડ કે 30 સેકન્ડ માટે તમારે એ રીતના રોકાવાનું છે આ પોઝિશનમાં 20 થી 30 સેકન્ડ માટે અને પછી તમારે 1 મિનિટનો રેસ્ટ લેવાનો છે। આવી રીતના કમસે કમ તમારે 3 થી 5 વખત કરવાની। જો ક્યારેય પણ તમે કસરત કે યોગ કર્યા ન હોય તો એ કસરત માત્ર 3 વખત તમે કરો, 20-20 સેકન્ડના 3 સેટ, બરાબર। એ તમારા શરીર માટે ગજબનો ફાયદાકારક સાબિત થશે ખાલી પેટે જ આ પ્રકારની કસરતો કરવી। ત્યાર પછી બંને પગને આટલા વાઇડ રાખો, બંને હાથ આ રીતના લોક કરો અને ત્રીજા નંબરની કસરત છે એ હું તમને શીખવું છું। આપણી YouTube ચેનલમાં પણ લાઈવ થઈને
અથવા તો ફૂલ લોંગ વિડીયો હું હંમેશા માટે રાખતો હોઉં છું. જે લોકો અહીંયા શોર્ટ વિડીયો જોઈ છે કે ભાઈ આ ટૂંકમાં માહિતી છે પણ આમાં અધૂરી માહિતી લાગે છે, એ લોકો ફૂલ વિડીયો હું હંમેશા આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી અજબ ગજબમાં મૂકતો હોઉં છું. તો એક વખત એ આપણી ચેનલની પણ તમે મુલાકાત લો. બરાબર. હવે ત્રીજા નંબરની જે કસરત છે, બંને હાથને આ રીતના લોક કરવાના છે અને ત્યાર પછી આ રીતના કરવાનું છે. 1 2 પાછળ આવવાનું, 3 આગળ જવાનું, 4 5 બીજી દિશામાંથી પણ તમને બતાવું છું. આ રીતના તમારે બેસવાનું છે. બંને પગ વાઇડ રાખવાના, બંને હાથને આ રીતના રાખવાના છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. શરૂઆતમાં એટલે ક્યારેય તમે કસરત ન કરી હોય અને આ પ્રકારે કસરત કરશો એટલે પગની પાછળના જે નસો છે, જે આપણા અથવા તો જે એકદમ પાતળા હાડકા અને સ્નાયુઓ છે, એ થોડા ઘણા ખેંચાવાનું કરશે. બરાબર છે. 2-3 દિવસ માટે તમને એ સ્નાયુ થોડા દુખી શકે, સીડીઓ ચડવામાં કે તમને એમાં ફીલ થશે કે ભાઈ આ પગ છે એ થોડા દુખી રહ્યા છે. બરાબર. પણ એ દુખાવો એકદમ નોર્મલ હોય. એ તમે ક્યારેય કસરત ન કરી હોય ને પછી પગને તમે થોડો સ્ટ્રેસ આપો એટલે એ દુખાવો એ કારણથી થતો હોય છે. એટલે ક્યારેય પણ આ પ્રકારનો જે દુખાવો થાય એને તમે એવું ચિંતાથી ન જુઓ કે ભાઈ કસરત કર્યા પછી આ દુખાવો કેમ થાય છે, હવે શું કરવું, શું થશે, તો એ ચિંતા ના કરો. પેટમાં દુખાવો થાય તો એ પણ નોર્મલ છે. તમે ક્યારેય ચરબી માટે કસરત નથી કરી કે પેટના સ્નાયુઓને ક્યારેય પણ તમે ઢીલા કરવા માટે કસરત નથી કરી, તો આ પ્રકારની કસરત કરો જેથી તમને પેટના કોઈ પણ પ્રકારના સ્નાયુઓ છે અથવા તો પેટની કોઈ પણ બીમારી છે એમાં પણ તમને જલ્દીથી રાહત મળશે અને ધીરે ધીરે તમારા પેટની ચરબી પણ ઓછી થશે, મેટાબોલિઝમ પણ સારું થશે. આ કોઈ પણ પ્રકારની કસરત હોય એ કસરત કરતા કરતા કસરત છે એનો રોલ 20% હોય છે. કોઈ પણ વેટ લોસ કે ફેટ લોસ તમે કરતા હોવ તો. બરાબર છે ને. ડાયટનો રોલ 80% હોય છે. એ તમારે સમજવું ખૂબ જ જરૂરી છે. જે લોકો મારી પાસેથી ડાયટ લે છે એમને તો હું હંમેશા સમજાવું છું 80% રોલ ડાયટનો હોય છે. મેં 6000 થી વધુ લોકોને એ જ રીતે વેટ લોસ અને ફેટ લોસ કરીને આપ્યું. જે નથી કસરત કરી શકતા એમને પણ મેં વેટ લોસ કરીને આપ્યું છે. બરાબર છે. ત્યાર પછીની એકાદ કસરત છે હજુ હું તમને શીખવું છું કે જે પણ તમે આરામથી બેસીને કરી શકો. જે લોકોને પગના દુખાવા છે ને એમના માટે ખાસ છે. પણ દરેક વ્યક્તિ ખાલી આ કસરત રેગ્યુલર કરશે તો એમને જે ફાયદો થશે અનબિલીવેબલ હશે. બંને હાથ આ રીતના ઉપર રાખો, બંને પગ તમારે વાઇડ રાખવાના છે અને આ પ્રમાણે કરવાનું છે. આ રીતના બંને હાથ રાખો. 1 2 એક હાથથી બીજા સામેના પગને ટચ કરવાનો, ત્યાર પછી ઉપર આવવાનું, ફરીથી એ રીતના પોઝિશન કરવાની. આ રીતના તમારે કરવાનું છે. શ્વાસ લઈને અને શ્વાસ છોડતા છોડતા પણ કરી શકો, એ પણ બતાવું છું. ઊંડો શ્વાસ પહેલા ભરવાનો, શ્વાસ લઈ અને શ્વાસ છોડતા છોડતા આ પ્રકારની કસરત કરશો તો તમારા ફેફસા પણ મજબૂત થશે, તમારા સ્નાયુઓ પણ મજબૂત થશે અને જે તમને વારંવાર શ્વાસ ચડવાની તકલીફ છે, થોડું ચાલો કે થોડું દોડો એટલે તમે થાકી જાઓ એ તકલીફ છે, તો એ તકલીફથી પણ તમને છુટકારો આપશે. આના સિવાય યોગાસનમાં તો ઘણા બધા યોગ છે, ભુજંગાસન છે, એ પણ તમે કરો. આપણા યુટ્યુબ ચેનલમાં આજે મેં લાઈવ થઈને એક વિડીયો મૂકેલો છે. ભુજંગાસન કરશો તો તમારા પેટની ચરબીની સાથે કમરનો દુખાવો પણ ઠીક થશે. એકાદી વખત હું અહીંયા પણ તમને બતાવી દઉં છું કઈ રીતના એ કરી શકાય. આમાં તમારે ઉલટા સુવાનું છે. કોઈ પણ કસરત કરતા હોય એટલે હંમેશા માટે એક ધ્યાન રાખવાનું કે કસરત એક સેટ કર્યા પછી 1 થી 1.5 મિનિટનો રેસ્ટ લઈ લેવો જરૂરી છે. શ્વાસ એકદમ વધી ન જવો જોઈએ. જેમને બીપીની તકલીફ હોય એમને તો એકદમ નિરાતે કોઈ પણ પ્રકારની કસરતો કરવાની છે. આ બીજી જે કસરત છે ભુજંગાસન, એ તમારે આ રીતના કરવાનું છે. બંને હાથ આપણા છાતીના સામેના ભાગમાં આ રીતના રાખવાના છે. બરાબર છે. હાથને વાળેલા રાખવાના. ત્યાર પછી આ રીતના ઉપર ઉઠવાનું છે. 1
બંને પગ એકદમ સીધા રાખવાના છે. કદાચ તમને વિડીયોમાં નહીં દેખાતા હોય પણ એકદમ સીધા જ રાખવાના છે. બરાબર. 1 2 શ્વાસ લઈ અને ઉપર ઉઠવાનું. શ્વાસ છોડતા છોડતા નીચે. તમે શ્વાસ લીધા વગર પણ આ કસરત કરી શકો છો. આ યોગ છે. ભુજંગાસન જે આપણા હિપ્સના ભાગની કસરત કરશે. આ જે ભાગ છે હિપ્સનો ભાગ, એના માટે પણ બેસ્ટ કસરત છે. પેટના ભાગની પણ સારી એવી કસરત. આનાથી સારો એવો ખેંચાવ આવશે અને વેઇટ લોસ થશે. પેટના ભાગની ચરબી પણ ઉતરશે. આપણું જે હાથ છે એની ચરબી પણ ઉતરશે ને જે ફેફસા છે એ પણ મજબૂત થશે. એટલે તમને જે વારંવાર શ્વાસ ચડે કે તકલીફ થાય એનાથી પણ તમને છુટકારો મળી જશે.